બીજા દિવસે પણ રિયા ચક્રવર્તીની ધરપકડ ટળી। આવતીકાલે એનસીબીએ ફરી સઘન પૂછપરછ માટે તેડું મોકલાવ્યું। મહારાષ્ટ્ર સરકારનું મિશન કંગના રણૌત શરૂ। અભિનેત્રી મુંબઈ આવે પહેલા જ બીએમસીએ મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસ પર પાડ્યા દરોડા। વાંચવાના બદલે ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરે છે નવી શિક્ષણ નીતિ। અભ્યાસક્રમથી આગળ વધી સઘન વિચારસરણી પર ભાર મૂકે દેશ। પીએમ મોદીનું આહવાન। શાળાની ફી અંગે રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો। ફીની માત્ર 70% રકમ જ લઈ શકાશે। વાલીઓને 3 હપ્તામાં ભરવાની આપી રાહત। રક્ષા વિજ્ઞાનમાં ભારતને મોટી સફળતા। દેશમાં બનેલ હાઇપરસોનિક વ્હીકલનું સફળ પરીક્ષણ। અમેરિકા, ચીન, રશિયાની સમકક્ષ પહોંચ્યું ભારત। ચીન નેપાળ સાથે મળીને સરહદ પર બનાવી રહ્યું છે રેલવે ટ્રેક। તિબેટમાં પણ ચીને શરૂ કર્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર। નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય લાઈવ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા। ડીઆરડીઓએ ઓડિશા તટ નજીક ડોક્ટર અબ્દુલ કલામ દ્વીપથી માનવરહિત સ્ક્રેમજેટના હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટનું સફળ પરીક્ષણ કર્યું છે। HSTDV હાઇપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલ હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટ માટે માનવરહિત સ્ક્રેમજેટ પ્રદર્શન વિમાન છે। આ વિમાન 6126 થી 12251 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે। તેને હાઇપરસોનિક વિમાન કહેવાય છે। ભારતના HSTDVનું પરીક્ષણ 20 સેકન્ડથી પણ ઓછા સમયનું હતું। 12251 કિલોમીટર પ્રતિ કલાક અને 3.40 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિ। આટલી ગતિથી જ્યારે આ દુશ્મન પર હુમલો કરશે તો તેને બચવાની તો શું વિચારવાની તક પણ નહીં મળે। હાઇપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલના સફળ પરીક્ષણ બાદ જો આને બનાવીને ઉડાવવામાં એકવાર સફળતા મળી જશે તો ભારત આવી ટેકનોલોજી પ્રાપ્ત કરનાર દેશોની પસંદગીના ક્લબમાં સામેલ થઈ જશે। આ વિમાનનો ઉપયોગ મિસાઇલ અને સેટેલાઇટ લોન્ચ કરવા માટે થઈ શકે છે। ઓછા ખર્ચે સેટેલાઇટ લોન્ચ કરવા માટે પણ વાપરી શકાય છે। ચીને ગયા વર્ષે પોતાના પહેલા હાઇપરસોનિક વિમાન શિંગકોંગ 2 અથવા સ્ટોરી સ્કાય 2નું સફળ પરીક્ષણ કર્યું છે। ચીનનું આ વિમાન પરમાણુ હથિયાર લઈ જવા અને દુનિયાની કોઈપણ મિસાઇલ વિરોધી રક્ષા પ્રણાલીને ભેદવામાં સક્ષમ છે। જોકે સેનામાં સામેલ થયા પહેલા આના કેટલાક પરીક્ષણ કરવામાં આવશે, પરંતુ 1 વર્ષ બાદ પણ ચીન તરફથી આ વિમાનને લઈને કોઈ જાણકારી સામે આવી નથી। અગાઉ અમેરિકા અને રશિયા પણ હાઇપરસોનિક વિમાનનું પરીક્ષણ કરી ચૂક્યા છે। આ પરીક્ષણના માધ્યમથી ડીઆરડીઓ ભવિષ્ય માટે ટેકનોલોજીની તપાસ કરી રહ્યું છે। હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટને લોન્ચ કર્યા બાદ તેમની ગતિવિધિઓને વિભિન્ન રડાર, ટેલિમેટ્રી સ્ટેશન અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સેન્સર્સથી ટ્રેક કરવામાં આવ્યું છે। અત્યારે ડેટા જમા કરીને તેમનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે અગાઉ ગયા વર્ષે જૂનના મહિનામાં HSTDVનું પરીક્ષણ કરાયું હતું। સ્ક્રેમજેટના હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટના સફળ પરીક્ષણથી ભારતની રક્ષા ક્ષમતા આસમાન અને અંતરિક્ષ બંનેમાં વધશે તેમાં કોઈ બેમત નથી। ભારતની ચાણક્ય નીતિ ચીનને ભારે પડી છે। ભારતે એકવાર ફરી ચીનની અસંખ્ય એપ્સ પર પ્રતિબંધ લાદ્યો તો બીજી તરફ પૂર્વી લદ્દાખ સરહદ કેટલાક પોઈન્ટ પર ચીની સૈનિકોને પીછેહટ કરવી પડી છે અને હવે મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીનના સંરક્ષણ પ્રધાનને મોઢામોઢ કહી દીધું છે કે પહેલા તમે સરહદ પરથી આગા ખસો, બધી બીજી વાત પછી। ચીન પર બરાબરની ભીંસ આવતા ચીને પીછેહટ કરવી પડી હોય એવી છાપ પડી છે। સમગ્ર દુનિયા સમક્ષ ચીન ખુલ્લું પડી ગયું છે। એક તરફ વ્યાપાર વાણિજ્યના પ્રતિબંધો, બીજી તરફ સરહદ પર લશ્કરી જવાબ। આમ ચીન બંને બાજુ ઘેરાયું હોય એવી એની મનોદશા છે। યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝે ભારતની રણનીતિ અને ચીનની મનોદશા અંગે એક રિપોર્ટ પ્રગટ કર્યો છે। આ રિપોર્ટ મુજબ જે ચતુરાઈથી ભારતે ચીનના પગલાંનો જવાબ આપ્યો તેને કારણે ચીન દુવિધામાં
આવી પડ્યું છે। હવે કેવી રીતે આગળ વધવું? આ રિપોર્ટ અનુસાર ભારત સાથે વિના કારણે વિવાદ સર્જવાના કારણે હવે ચીનના તિબેટ અને તાઇવાન જેવા દેશો સાથે અણબનાવ સર્જાઈ શકે છે। આમે તાઇવાન સાથેના ચીનના સંબંધો વણસેલા છે। ચીને તિબેટ પરના પોતાના અંકુશો વધારવાના પ્રયાસો કર્યા છે, જેને તિબેટના લોકો માનવ અધિકારના ભંગ સમાન ગણી રહ્યા છે। તિબેટમાં એવી પણ માનસિકતા છે કે ચીન તિબેટ પર બળજબરીથી કબજો જમાવેલો હતો। તિબેટના મુદ્દે અમેરિકા જેવા કેટલાક મોટા દેશો પણ ચીનની ટીકા કરી રહ્યા છે। ત્યારે હવે ભૂમાફિયા ચીન પોતાની જ ચાલમાં ફસાઈ ગયું છે અને હિન્દુસ્તાની સેના તેમજ સરકાર માટે આ એક મોટું હકારાત્મક સંકેત છે। એક તરફ એલએસી પર પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ભારત ચીન તકરાર વધી રહી છે, તો બીજી તરફ ચીને નેપાળની મદદની ભારત માટે નવી મુશ્કેલી ઊભી કરી છે। ચીન નેપાળમાં એક મોટી રેલવે લાઇન નાખી રહ્યું છે। આ રેલવે લાઇન ભારતીય સરહદની લગોલગ પસાર થાય તેવી શક્યતા છે। ચીન આ રેલવે મારફતે સૈન્ય પરિવહન ખૂબ ઝડપથી કરી શકે છે। ભારત સાથે ચીનની તકરાર વધી રહી છે। આ સ્થિતિ વચ્ચે હવે ચીન નેપાળની મદદથી ભારતની મુશ્કેલી વધારી શકે છે। ચીન નેપાળમાં એક મોટી રેલવે લાઇન નાખી રહ્યું છે, જે ભારતની સરહદ પાસેથી પસાર થઈ શકે છે। આ રેલવે લાઇન ચીનના તાબા હેઠળના તિબેટ અને નેપાળ વચ્ચે નાખવામાં આવી રહી છે। એટલું જ નહીં, તિબેટમાં પણ ચીન પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા લાગ્યું છે। આ પ્રોજેક્ટ માટે ચીન આશરે $146 અબજ રોકાણ કરવા જઈ રહ્યું છે। 72 કિલોમીટર લાંબી આ રેલવે લાઇન ભારતની સરહદથી પસાર થશે, જેને પગલે સરહદે ચીનનું દબાણ વધી શકે છે। નેપાળને ચીન હાલ આર્થિક મદદની લાલચ આપી પોતાની તરફ આકર્ષી રહ્યું છે અને એક દિવસ તે તિબેટની જેમ નેપાળને પણ પોતાનો હિસ્સો બનાવી શકે છે। 2018માં નેપાળ અને ચીન વચ્ચે અનેક આર્થિક મુદ્દે ડીલ થઈ હતી, જેમાં રેલવે લાઇનનો પણ સમાવેશ થાય છે। નિષ્ણાંતોનો દાવો છે કે નેપાળે ચીન પાસેથી જે મદદ મળી રહી છે તેને લઈને એલર્ટ રહેવાની જરૂર છે। હાલ લદ્દાખમાં ચીનની દાદાગીરી વધી રહી છે। આ સ્થિતિ વચ્ચે ભારતીય સૈન્ય પણ એલર્ટ થઈ ગયું છે। હાલ અહીં જે સૈન્ય તૈનાત છે તેને દરેક પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી રહી છે। બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન હાલ રાત દિવસ ભારતીય સૈન્યની મદદ માટે સક્રિય છે। સાથે જ અહીં લેહ સુધી જે રોડ રસ્તા બની રહ્યા છે તેનું કામકાજ પણ તેજ કરી દેવામાં આવ્યું છે। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે। રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પર એવા આક્ષેપ કર્યા છે કે સરકારે દેશને સંકટમાં તો પહોંચાડી દીધું છે, પરંતુ સમસ્યાના સમાધાનની તેમની પાસે કોઈ યોજના હોતી નથી। મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ સરકાર સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવાના બદલે ખોટી દોડમાં સામેલ થઈ જાય છે અને ખોટી રીતે પોતાની સિદ્ધિઓ ગણાવવા લાગે છે। કોરોના મહામારી અને વસ્તુ તથા સેવા કર જીએસટીમાં તેઓ આ જ કરી રહ્યા છે। કોંગ્રેસ નેતાએ ટ્વીટ કરીને કહ્યું કે મોદી સરકાર દેશને સંકટમાં પહોંચાડીને સમાધાન શોધવાના બદલે શામરૂખ બની જાય છે। દરેક ખોટી દોડમાં દેશ આગળ છે। કોરોના સંક્રમણના આંકડા હોય કે જીડીપીમાં ઘટાડો, આ સાથે જ તેમણે એક સમાચાર પણ પોસ્ટ કર્યા, જેમાં લખ્યું છે કે કોરોનાની બગડતી પરિસ્થિતિ કફન માટે લાગી રહી છે કતાર। વેચનાર બોલ્યા, જીવનમાં આવું પહેલી વાર જોયું। મહત્વનું છે કે લાંબા સમયથી રાહુલ ગાંધી મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે, જેમાં કોરોના, જીએસટી, નોટબંધી જેવા મુદ્દા મુખ્ય રહ્યા। હવે આ મુદ્દાઓ થકી રાહુલના પ્રહારની મોદી સરકાર પર શું અસર થાય છે તે જોવું રહ્યું। દેશના પાટનગર નવી દિલ્હીમાં બબ્બર ખાલસાના 2 આતંકવાદી ઝડપાયા છે।
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે એન્કાઉન્ટર બાદ ગોળીબાર પછી આ બંનેને ઝડપી લીધા હતા. આતંકવાદીઓએ પહેલા પોલીસને જોતાની સાથે ગોળીબાર કર્યો હતો. પોલીસે વળતો ગોળીબાર શરૂ કર્યો હતો. નોર્થ દિલ્હીની નિરંકારી કોલોની પાસે તેમની ધરપકડ કરાઈ હતી. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના સભ્ય એવા આ બંનેની ઓળખ પોલીસે ભૂપિન્દર સિંહ ઉર્ફે દિલાવર સિંહ અને કુલવંત સિંહ તરીકે આપી હતી. અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસ નિરંકારી કોલોની પહોંચી ત્યારે પોલીસને જોઈને આ બંનેએ ગોળીબાર શરૂ કર્યો. બંને લુધિયાણાના રહેવાસી છે. તેમની પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં દારૂગોળો અને વિસ્ફોટકો કબજે કર્યા છે. આ બંને પંજાબ પોલીસના વોન્ટેડ લિસ્ટમાં હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ. આ બંનેની યાદીમાં દિલ્હીના અને પંજાબના કેટલાક નેતાઓ હતા. બબ્બર ખાલસા ભારત ઉપરાંત કેનેડા, ઇંગ્લેન્ડ અને જર્મનીમાં પણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. ઉલ્લેખનીય છે કે 1978માં નિહારકર સંપ્રદાય સાથેના સંઘર્ષમાં બબ્બર ખાલસાએ કેટલાક શીખોની હત્યા કરી હતી. 1980 પછી પંજાબમાં થયેલા બળવામાં બબ્બર ખાલસા સક્રિય હતું. 1990માં પોલીસે આ સંગઠનના કેટલાક ટોચના નેતાઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. ત્યારબાદ બબ્બર ખાલસાનું જોર ઘટી ગયું હતું. સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબી હવે ફૂલ એક્શન મોડમાં છે. ડ્રગ્સ કનેક્શનમાં શૌવિક ચક્રવર્તી અને મિરાન્ડાને કસ્ટડીમાં લીધા બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી પર પણ હવે ધરપકડની તલવાર લટકેલી છે. 2 દિવસથી લગાતાર એનસીબી રિયાની પૂછપરછ કરી રહી છે. હવે આવતીકાલે ફરીથી રિયાને એનસીબી આગળની પૂછપરછ માટે બોલાવી છે. ત્યારે આજે ફરી એકવાર રિયાની ધરપકડ ટળી ગઈ છે. પરંતુ એનસીબી હજુ લગાતાર અલગ અલગ એંગલથી પૂછપરછ કરી રહી છે. સુશાંત સિંહ મોત મામલે ડ્રગ્સ કનેક્શનની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કરી રહી છે. એનસીબીની પૂછપરછમાં રિયાએ ઘણી બાબતોની કબૂલાત કરી. એનસીબીની પૂછપરછમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ કબૂલ્યું હતું કે 17 માર્ચે સેમ્યુઅલ મિરાન્ડા ડ્રગ્સ લેવા માટે જૈદ પાસે ગયો હતો અને તેને આ વાતની જાણ પણ હતી. પૂછપરછ દરમિયાન રિયાએ એનસીબીના અધિકારીઓને જણાવ્યું કે તેને માત્ર આ વાતની જાણ જ હતી એવું નથી, પણ રિયા અને શૌવિક ડ્રગ પેડલર જૈદ પાસેથી ડ્રગ માટે કોર્ડિનેટ પણ કરી રહ્યા હતા. એનસીબી પૂછપરછમાં રિયાએ જણાવ્યું હતું કે તે તેના ભાઈ શૌવિક દ્વારા સુશાંત માટે ડ્રગ્સ મંગાવી રહી હતી. આ ઉપરાંત રિયાએ 15 માર્ચે થયેલી ચેટની પણ કબૂલાત આપી હતી. 15 માર્ચની ચેટમાં રિયા અને શૌવિક ડ્રગ્સ વિશે વાત કરી રહ્યા હતા. એનસીબીની પૂછપરછમાં રિયાએ કબૂલાત કરી હતી કે તે જાણતી હતી કે તેનો ભાઈ શૌવિક સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સના વેપારી બાસિત પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો. બાસિત પણ રિયાના ઘરે આવતો હતો. તે જ સમયે ડ્રગ્સના એંગલ હોવાના ઘટસ્ફોટ થયા. પછી ઘણા ડ્રગના વેપારીઓનું નામ સામે આવ્યું છે. એનસીબીએ આ અંગે સઘન તપાસ શરૂ કરી છે તેમજ અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શબ્દોનું યુદ્ધ ફરી એકવાર મેદાને પડ્યું છે. સંજય રાઉતે એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કંગના રનૌતની સુરક્ષા મહારાષ્ટ્રની છબી બગાડવાનો પ્રયાસ કરાયો છે. મુંબઈ પોલીસને ક્રેડિટ આપતા તેમણે કહ્યું કે બોલિવૂડમાં મુંબઈ પોલીસના કારણે જ અંડરવર્લ્ડનો સફાયો થયો છે. સંજય રાઉતે કહ્યું કે ફિલ્મ ઉદ્યોગ 100 વર્ષ જૂનો છે. કોઈએ ક્યારેય કહ્યું નથી કે તે મુંબઈમાં અસલામતી અનુભવે છે. એક છોકરીના કહેવાથી મુંબઈ પોલીસ ખરાબ થઈ નથી જતી. તે મુંબઈ પોલીસે જ શહેરને અંડરવર્લ્ડમાંથી મુક્ત કરાવ્યું હતું. એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં સંજય રાઉતે કહ્યું કે મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. કંગના થોડી નોટી છે. મેં તેના નિવેદનો વગેરે જોયું છે.
તે ઘણીવાર આ રીતે બોલતી રહે છે, કંગના એક નોટી ગર્લ છે. મારી ભાષામાં હું તેને અપ્રામાણિક બેઈમાન કહેવા માંગતો હતો અને અમારી ભાષામાં તે શબ્દને હરામખોર કહીએ છીએ. ઉલ્લેખનીય છે કે કંગનાએ એક નિવેદન આપ્યું હતું કે મુંબઈમાં તેને અસલામતી અનુભવાઈ રહી છે. તો મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે કંગનાને હવે મુંબઈમાં રહેવાનો કોઈ અધિકાર નથી. એક પાકિસ્તાની યુવતી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પિતા હોવાનો દાવો કરીને સનસનાટી મચાવી દીધી છે. આ વર્ષે અમેરિકી પ્રમુખપદની ચૂંટણી માથા પર છે અને પ્રમુખ ટ્રમ્પ હાલ એક કરતાં વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે આ પાકિસ્તાની યુવતીનો દાવો તેમના માટે વધુ મુશ્કેલી ઊભી કરે તો નવાઈ નહીં. સોશિયલ મીડિયા પર એ વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં યુવતી વિવિધ ન્યૂઝ ચેનલ સમક્ષ એવો દાવો કરી રહી હતી કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મારા પિતા છે. હું મુસલમાન છું અને શાંતિ ચાહક છું. અહીં આવનારા અંગ્રેજો સતત મને જોઈને વિસ્મય અનુભવે છે કે હું અહીં શું કરું છું. હું ઇસ્લામ પરસ્ત છું. ડોનાલ્ડ ટ્રમ્પ સતત મારી માતા સાથે લડતા હતા કે તું મારી પુત્રીની બરાબર કાળજી લેતી નથી, તું બેદરકાર છે. મારા માતા પિતા વચ્ચે અણબનાવ થયો ત્યારે હું ખૂબ દુઃખી થઈ હતી. હવે મારે મારા પિતાને મળવું છે. જોકે સોશિયલ મીડિયા પર બધા યુવતીને મજાક ઉડાવી રહ્યા હતા કે આવું ફક્ત પાકિસ્તાનમાં જ બને છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક જાતીય લફડા અગાઉ ગાજ્યા હતા. આ યુવતી સાચું બોલતી હોય તો ટ્રમ્પને ચૂંટણી જીતવામાં જરૂર તકલીફ પડશે. ટ્રમ્પ સત્તાવાર રીતે 3 લગ્ન કરી ચૂક્યા હતા. એમાંથી 2 પત્ની સાથે તેમના છૂટાછેડા થયા છે. નવેમ્બરમાં અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી થવાની છે અને ટ્રમ્પ હાલ એમાં વ્યસ્ત છે. ये क्लियरली माइंड में सबके करना चाहती हूँ, डोनाल्ड ट्रम्प की मैं सगी औलाद हूँ. उसके बाद मैं अल्हम्दुलिल्लाह रब्बी शहली सदरी वसिली अमरी वहलुल उक़दतम लिसानी यफ़क़हू क़ौली. रब्बी ज़िदनी इल्मा. मैं मुसलमान हूँ और अंग्रेज़ों के साथ जो अंग्रेज़ आते हैं मुझे देखते हैं कि ये लड़की यहाँ क्या कर रही है. मैं इस्लाम पसंद हूँ, मैं अमन पसंद हूँ. मैं अपनी वालदा लिवाना, शी इज़ माई मदर. She is not care my personally. My father is very hard person and a very serious person. वो हमेशा डोनाल्ड ट्रम्प मेरी माँ को कहता था you are careless, you are careless. तुम मेरी बेटी की नहीं केयर कर सकती. लिवाना नहीं करती थी क्या? वो करती थी मेरी. जब मेरे माँ बाप की लड़ाई हुई थी उस वक्त मैं बहुत हर्ट हुई थी. हमारा मज़हर अब्बास है पाकिस्तान में. हमारा मज़हर अब्बास. आप कहाँ जाना चाहते? अपने वापस वालिद से मिलना चाहती हूँ. और चेरी क्रिसमस जो ये मेरी क्रिसमस कह रहे हैं, मेरे वालिद ने मेरी क्रिसमस डोनाल्ड ट्रम्प ने लास्ट टाइम कहा है, वो मेरी क्रिसमस इस तरह है कि वो मेरी क्रिसमस थी जब मैं वहाँ ट्री पे लगाती थी और सब कुछ करती थी. આગળ વધીએ. હવે વાત કરવી છે અર્થવ્યવસ્થાની. અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર ચડાવવા માટે હવે જરૂરી છે કે માંગમાં વધારો થાય. તેથી હવે આવનારા સમયમાં મોદી સરકાર વધુ એક રાહત પેકેજ પણ લાવી શકે છે. જૂન ત્રિમાસિકમાં જીડીપીમાં 23.9%ના ભારે ઘટાડા બાદ સરકાર ઇકોનોમી માટે વધુ એક રાહત પેકેજ આપવાની તૈયારી કરી રહી છે. આ વખતે મિડલ ક્લાસ અને નાના કારોબારીઓ પર મોદી સરકારનું ફોકસ હોઈ શકે છે. ખૂબ જ ટૂંક સમયમાં જ ઇકોનોમી માટે રાહત પેકેજનું એલાન થઈ શકે છે. હવે લોકડાઉન ખતમ થઈ ચૂક્યું છે અને સતત રાજ્યોમાં ઇકોનોમી પણ ખુલી ચૂકી છે. એટલે સરકારને લાગે છે કે આ સમય બીજા રાહત પેકેજ લાવવા માટે ઉચિત છે અને તેનો સારો ફાયદો પણ મળી શકે છે. જૂન ત્રિમાસિકમાં ભારતના જીડીપીમાં 23.9%નો ઘટાડો આવ્યો. એ માટે વિત્ત મંત્રાલયમાં છેલ્લા 2 મહિનાથી સતત ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે. હવે જીડીપીના આંકડાઓ બાદ સરકારના પ્રયાસોમાં તેજી આવી છે. ઉલ્લેખનીય છે કે જૂન ત્રિમાસિકમાં ભારતના જીડીપીમાં 23.9%નો ઘટાડો આવ્યો. ભારત દુનિયાના સૌથી ઘટાડાવાળા દેશોમાં છે. એટલે અર્થવ્યવસ્થા માટે પણ મુશ્કેલીઓ વધી ગઈ છે. જાણકારોનું માનવું છે કે આ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ નેગેટિવ રહી શકે છે અને તેમાં લગભગ 7%નો ઘટાડો આવી શકે છે. જીડીપીના આંકડા આવે તે પહેલા જ વિત્ત મંત્રાલયમાં આ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી
કે બીજું એક રાહત પેકેજ લાવવામાં આવે। તહેવારની સિઝન નજીક હોવાને કારણે હવે સરકાર વિચારી રહી છે કે માંગ વધારવાના પ્રયાસો કરવામાં આવવા જોઈએ। સરકારી અધિકારી સતત કોર્પોરેટ જગતના પ્રમુખ લોકો સાથે વાતચીત કરીને એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આગામી તબક્કામાં આર્થિક સુધાર માટે શું જરૂરી રહેશે। કોર્પોરેટ જગતનું કહેવું છે કે માંગમાં ઘટાડો જ જીડીપીના ઘટાડાનું મુખ્ય કારણ છે, જેથી હવે માંગમાં વધારો થશે તો જ ગાડી પાટા પર ચડશે। તેથી જ સરકાર નાના અને મિડલ ક્લાસ વર્ગને રાહત આપવાનું વિચારી રહી છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી શિક્ષણ નીતિ પર આયોજિત રાજ્યપાલની કોન્ફરન્સમાં ભાગ લીધો। સરકાર તરફથી નવી શિક્ષણ નીતિનું એલાન કરવામાં આવ્યું છે, જેના પર હજુ પણ મંથન ચાલુ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા જ પૂરું કરી શકાય છે। પીએમએ કહ્યું કે શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ। નવી શિક્ષણ નીતિ પર પીએમ મોદીએ કહ્યું કે આ નીતિને તૈયાર કરવામાં લાખો લોકો સાથે વાત કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, અભિભાવક તમામ સામેલ હતા। વડાપ્રધાને કહ્યું કે દરેકને આ નીતિ પોતાની લાગી રહી છે। જે સૂચન લોકો જોવા ઈચ્છતા હતા તે જોઈ રહ્યા છે। હવે દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને તેને લાગુ કરવાની રીત પર સંવાદ થઈ રહ્યો છે। તે એટલા માટે જરૂરી છે કેમ કે આનાથી 21મી સદીના ભારતનું નિર્માણ થવાનું છે। સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે આજે દુનિયામાં નોકરીઓને લઈને ચર્ચા થઈ રહી છે। એવામાં શિક્ષણ નીતિને જ્ઞાન અને સ્કિલ પર તૈયાર કરાશે। આ નીતિ ન્યૂ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના મિશનને પૂરું કરશે। પીએમએ કહ્યું કે લાંબા સમયથી એ માંગ ઉઠી રહી હતી કે બાળકો બેગ અને બોર્ડ એક્ઝામમાં દબાયેલા રહે છે। એવામાં હવે મુશ્કેલીને ઓછી કરવામાં આવી છે। પીએમ મોદીએ કહ્યું કે હવે કોઈપણ વિદ્યાર્થી કોઈપણ સ્ટ્રીમને ગમે ત્યારે પણ લઈ શકે છે, ગમે ત્યારે છોડી શકે છે। પીએમ મોદીએ કહ્યું કે દેશમાં શ્રેષ્ઠ કેમ્પસ હશે, જેનાથી બહાર ભણવા જવાનો પ્રયત્ન ઓછો થશે। સાથે જ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ઓનલાઈન ભણતરને પ્રોત્સાહન મળે। પીએમએ કહ્યું કે જેમ વિદેશ નીતિ કોઈ સરકારની ના હોઈને દેશની હોય છે, આ શિક્ષણ નીતિ પણ કોઈ સરકારની નથી, પરંતુ દેશની શિક્ષણ નીતિ છે। વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ભણતરના બદલે શીખવા પર ફોકસ કરે છે। शिक्षा व्यवस्था की जिम्मेदारी से केंद्र सरकार, राज्य सरकार, स्थानीय निकाय सभी जुड़े होते हैं, लेकिन ये भी सही है कि शिक्षा नीति में सरकार, उसका दखल, उसका प्रभाव कम से कम होना चाहिए। शिक्षा नीति से जितना शिक्षक जुड़े होंगे, अभिभावक जुड़े होंगे, छात्र छात्राएं जुड़े होंगे, उतना ही उसकी प्रासंगिकता और व्यापकता दोनों ही बढ़ती है। राष्ट्रीय शिक्षा नीति पर 4-5 साल उसके पूर्व ये काम शुरू हुआ था। देश के लाखों लाख लोगों ने, शहर में रहने वाले लोगों ने, गांव में रहने वाले लोगों ने, शिक्षा क्षेत्र से जुड़े अनुभवी लोगों ने इसके लिए अपना फीडबैक दिया था, अपने सुझाव दिए थे। शिक्षा नीति का जो ड्राफ्ट तैयार हुआ था, उसके अलग अलग पॉइंट्स पर भी 2 लाख से अधिक लोगों ने अपने सुझाव दिए थे। શાળાની ફી અંગે રાજસ્થાન હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે કહ્યું છે કે સ્કૂલ ફીનું માત્ર 70% પેમેન્ટ લઈ શકાશે। બાળકોના માતા પિતાને તેની ચૂકવણી આગામી વર્ષ 31 જાન્યુઆરી સુધી 3 હપ્તામાં કરવાની રહેશે।
આ ચુકાદો રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ SP શર્માએ આપ્યો છે. રાજસ્થાનમાં રાહત. રાજસ્થાન હાઈકોર્ટે વાલીઓને આપી રાહત. 70% પેમેન્ટ લઈ શકશે સ્કૂલ. 31 જાન્યુઆરી સુધી 3 હપ્તામાં ચૂકવાશે સ્કૂલ ફી. રાજસ્થાન સરકારના ચુકાદાને પડકારતી પ્રાઇવેટ સ્કૂલોની અપીલ પર હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે વાલીઓએ 31 જાન્યુઆરી સુધી માત્ર 70% સ્કૂલ ફી ભરવી પડશે, જેના કારણે વાલીઓને મોટી રાહત મળી ગઈ છે. રાજસ્થાન હાઈકોર્ટનો આદેશ 3 અરજીઓ પર આપવામાં આવ્યો છે, જેના માધ્યમથી લગભગ 200 સ્કૂલોએ રાજસ્થાન સરકારના હુકમને પડકાર આપ્યો હતો. રાજસ્થાન સરકારે ખાનગી સ્કૂલોને કોરોના દરમિયાન શાળા બંધ થઈ ત્યારથી ફી ન વસૂલવા માટે આદેશ કર્યો હતો. રાજસ્થાન સરકારે કર્યો હતો હુકમ. 9 એપ્રિલથી 7 જુલાઈની ફી સ્થગિતનો કર્યો હતો આદેશ. ખાનગી સ્કૂલોએ સરકારી આદેશને કોર્ટમાં પડકાર્યો. 3 અરજીઓના માધ્યમથી પ્રાઇવેટ સ્કૂલોએ રાજ્ય સરકારના 9 એપ્રિલ અને 7 જુલાઈના ફી સ્થગિત કરવાના ઓર્ડરને પડકાર આપ્યો હતો. કોરોના કાળમાં જ્યાં પહેલા વાલીઓ પર સ્કૂલોએ દબાણ વધારે કર્યું અને પછી રાજ્ય સરકારના આદેશના લીધે પ્રાઇવેટ સ્કૂલ ફી લઈ શકતી નહોતી. માત્ર એટલું જ નહીં, પરંતુ કોરોના સંકટના લીધે રાજસ્થાન સરકારે પ્રાઇવેટ સ્કૂલો ખુલે ત્યાં સુધી ફી વસૂલવા પર રોક લગાવી હતી. જો કે હવે વાલીઓને સીધી જ કોર્ટના માધ્યમથી 31 જાન્યુઆરી સુધીની રાહત મળી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.